जय माताजी केम छे बधा मजामां तो मजामां ज छो। तो આપણે એક નવો વિડીયો લઈને આવી છે રવિભાઈના પ્લોટનો જોઈ લો। રવિભાઈના પ્લોટનો પાયો સાપ આવી ગયા છે। ચાલો તમને દેખાડો જોઈ લો આ બધા પ્લોટ માપે છે। મારા રવિભાઈ છે માવો જોડે છે। જોઈ લો અમારા રવિભાઈ સાપવાનું ચાલુ કર્યું છે। સાપવાનું કામ ચાલુ છે। પાયો સાપી દીધો છે। આ મકાનનો આપણે કાટખૂણો લઈએ છીએ, દોરી બોરી બાંધી દીધી છે કમ્પ્લેટ। આનો આપણે કાટખૂણો લઈએ છીએ, કાટખૂણે ચડાવવું પડે। કા બે દોરા ગોતલે ક્યાં બે દોરા ખૂણો પરફેક્ટ થઈ ગયો છે રેડી। 9-12 ને કાટખૂણો 15 રેડી। હાલો કાટખૂણો પરફેક્ટ થઈ ગયો છે। હવે આના પાયા સાપવાની વિધિ ચાલુ કરે છે। હવે જોઈ લો પરથી બોર્ડર સાપી દીધી છે। આ એક પ્લોટ છે અને એકમાંથી 2 પ્લોટ બનાવેલા છે। તો આમાં પ્લોટ મકાનનો પ્લાન આવી ગયો છે, નકશો આખો દેખાડો તમને। તો 7x12નું પાર્કિંગ છે, 12x12નો બેડરૂમ છે, પછી છે 9.5x15ના 2 રૂમ બેડરૂમ છે જોઈ લો આખા। અને છે આ 20x9.5 એ છે આખો વોલ। અને છે પછી આવી ગયું છે કિચન, 10x10નું કિચન છે। અને પછી આવી ગયું છે આપણે ઓસરી। તો આ છે 9x10 એ આપણે 10 ફૂટ કરી છે એને ઓસરી। અને આવી ગયું છે ફળિયું જોઈ લો। આ 2 બાજુ શેરી પડે છે। અને આ છે આપણે 15x12.5 15x12ની છે આપણે ફળિયું આખું। પછી એટેચ સંડાસ બાથરૂમ છે અને આ દાદરો છે। આખો નકશો એનો આવી ગયો છે મકાનનો। એટલે બધા એન્જિનિયર ભેગા થઈ ગયા છે મકાનના પાયા સાપવા, એટલે ભાઈ માથું મળે દુખવા જોઈ લે। હું સાપીને થાકી ગયો ઘડી। મિત્રો આ કોલમ સફાઈ ગયા છે આનો મકાનના આખા જોઈ લો કમ્પ્લેટ। તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને ફોલો કરજો।